જય માતાજી મિત્રો બધાને. આપણે હવે જો માતાજીને પૈકી લાગીને આઈટીઆઈ જઈશું. મિની વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. હાલો તો હવે હું જાઉં છું આઈટીઆઈ રાજકોટ. જો રાજકોટ આઈટીઆઈ પહોંચી ગયા છીએ. જો ગેટ અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે. જોઈ જો તમે રાજકોટ આઈટીઆઈ. જો મિત્રો આઈટીઆઈનો જંગલ વિસ્તાર. આઈટીઆઈમાં એક થોડુંક જંગલ જેવું દેખાય છે ને તમને. જોઈએ આપણે આગળ હાલો. अभी मजा आएगा ना भिड़ो. હાલો મિત્રો, હું મૂળ વાયા છે આઈટી. તો જો મૂળોને ભૂખ લાગી એટલે નાસ્તો કરવા જઈએ છીએ. આવું લચ્છી પીવા આવી જાજો આપણે લચ્છી પીવા. હાલો બધે નાસ્તો કરવા. જો નાસ્તો કરવા આપણે આખું તો નહીં જ જવાનું. આ આઈટીઆઈને જો ગેટે તો પહોંચી ગયા. હવે આ ગેટ બહાર નીકળી એટલે આ જો રોડના હામા કાંઠે જો બધા નાસ્તાવાળા છે. આપણે તો આજ ખાખી એટલે ખાખી નાસ્તાવાળાનું ઓલે તો જો નાસ્તો કરવા જવાનું છે. હવે જો આ રોડ ક્રોસ કરી લીધો. આવી જાય બધા ખાખી નાસ્તામાં તો ગ્રાન્ટ ખાખી ઓર્ડર આપી દીધો. હવે જમવાનું આવી જાય. જો વડાપાઉં દે, દાબેલી, ઘૂઘરા અને હાલો નાસ્તો કરીને મહાદેવ લસ્સી પીવા. હાલો આવી જાઓ બધા લસ્સી પીવા. મહાદેવ લસ્સી. જો પિસ્તાનો ઓર્ડર કર્યો છે ડ્રાય ફ્રૂટ વાળી. ટેંગે માલ પ્યોર માલ. ચાલુ ગ્રાહક લેવું.
હાલો મિત્ર, બધા આવી જાઓ લસ્સી પીવા. હાર્દિકભાઈ આપણા માટે સ્પેશિયલ લસ્સી બનાવી છે, પિસ્તા એ પાછી, એટલે મજા તો આવવાની જ છે. હાર્દિકભાઈ આપણને ક્યારે લસ્સી હાથમાં આવે પછી ખબર પડે. આ જો લસ્સી બનાવે છે, પણ એ લસ્સી આપણી નથી, એ તો મેંગો લસ્સી છે, એટલે એ તો પાછળવાળા ભાઈની છે, એટલે તેને આપી દઈશી. પીછે આપણો વારો હે લસ્સીમાં. હા, એ ભાઈને આપી દીધી. હવે જો આપણી પિસ્તા હાથમાં લઈ લીધી. હવે આપણો વારો છે, તો આપણે પણ લસ્સી પી લેવી. હા, લસ્સી આપી દીધી હાર્દિકભાઈ, હાલો પી લઈએ. હાલો લસ્સી પીવા મિત્રો. 5 લીટર મોકલાવો મારા વાલા. હાલો મિત્ર, હવે આપણે આઈટીઆઈથી આજ ત્યારે રજા પડી ગઈ છે, તો હું ને મારા મિત્ર મળું હવે આઈટીઆઈથી હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. રોજ તો મેં 3 હોય, પણ આજે એક ભાઈબંધ આજ વહેલો વી ગયો, એટલે હવે હું ને મળું બે જાવી છીએ હવે ઘેરે. હા, અમારી પાસે તો અમારી ફોર્ચ્યુનર જ છે, મોલ ટૂંકમાં 2 ટાયર વાળે છે, એટલે મેં જો જાવી છીએ ઘરે. એટલે મારે તો જો કારખાને જવાનું છે, ને કામ ઉપર તો જવું જોઈશે. જો પગી ગયા heavy, જો કામ આવી ગયું છે, નવું કરવાનું ચાલુ કરવું જોઈશે. ઢગલા મોઢે આવી ગયું છે, જોવી આજ નવી નવી ડિઝાઇન. હાલો મિત્રો, તો તમને નવી ડિઝાઇન ગમે તો જરૂર ને જરૂર તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. ઓકે મિત્રો.